માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા મૂળ મંત્ર ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવો થી શરૂ કરું છું। રાજ્યમાં કોરોનાના સંક્રમણના કેસ જ્યારે વધી રહ્યા છે ત્યારે સંક્રમણના આ ચેન તોડવી ખૂબ જ જરૂરી છે। આ હેતુ સિદ્ધ કરવાનો એક જ રસ્તો છે વડાપ્રધાનશ્રીનો મંત્ર ઘરે જ રહો, શક્ય તેટલું ઓછું બહાર નીકળો, જેથી લોકો વચ્ચે સંપર્ક ઓછો થશે તો જ સંક્રમણ અટકાવી શકાય। આ માટે પોલીસ પણ સતત કાર્યરત છે, જેમાં બે પ્રકારના વિસ્તારો, એક કે જ્યાં સંક્રમણ વધુ ફેલાયેલો છે તેવા કન્ટેનમેન્ટ એરિયા અને બે જ્યાંથી સુપર સ્પ્રેડર્સને કારણે સંક્રમણ મોટા પ્રમાણમાં ફેલાવાની શક્યતા છે તેવા શાક માર્કેટ જેવા જાહેર સ્થળો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને કન્ટેનમેન્ટ એરિયામાં લોકોની અવરજવર સદંતર બંધ થાય તે માટે આ વિસ્તારોને કોર્ડન કરી તે વિસ્તારોમાં એક જ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ રહે તે રીતે બેરિકેડિંગ કરવા આયોજન કરેલ છે। અમદાવાદ શહેરમાં જ્યાં વધુ પ્રમાણમાં સંક્રમણ ફેલાયેલા છે તેવા વિસ્તારોમાં આવા કન્ટેનમેન્ટ એરિયા બનાવવામાં આવેલ છે। ત્યાં અગાઉ કરતાં પણ વધુ સખ્ત સુરક્ષા વ્યવસ્થા રાખીને લોકોની ઓછામાં ઓછા અવરજવર રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે। અમદાવાદ સિવાય રાજ્યના અન્ય રેડ ઝોન વિસ્તારોમાં પણ જ્યાં સંક્રમણ વધુ છે ત્યાં આવા કન્ટેનમેન્ટ એરિયાઝ બનાવવામાં આવશે અને તેમાં પણ એક જ એન્ટ્રી એક્ઝિટ રહે તે રીતે વિસ્તારને કોર્ડન કરવામાં આવશે। ઉપરાંત આ લોકડાઉન દરમિયાન રાત્રિના સમયે સાંજે 7 વાગ્યાથી સવાર 7 વાગ્યા સુધી લોકોના અવરજવર બંધ કરવામાં આવશે। અત્રે એ ઉલ્લેખનીય છે કે રેડ ઝોન વિસ્તારોમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને ગાંધીનગર શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર તથા બોપલ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠના મ્યુનિસિપાલિટી વિસ્તારમાં કોઈ નવી છૂટછાટ આપવામાં આવેલ નથી, જેથી આ વિસ્તારોમાં આવશ્યક સેવાઓ અગાઉની જેમ જ ઉપલબ્ધ રહેશે, નવી કોઈ સેવાઓ કાર્યરત કરેલ નહીં। ઉપરાંત રાજકોટ અને બોટાદ જિલ્લો ઓરેન્જ ઝોન તરીકે જાહેર કરેલ છે, છતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર તથા બોટાદ મ્યુનિસિપાલિટી વિસ્તારમાં સંક્રમણની સંખ્યા ધ્યાને લેતા રેડ ઝોન જેવું જ ચુસ્ત લોકડાઉન પાલન કરાવવા કોઈ નવી છૂટછાટ નહીં આપવા નિર્ણય લેવામાં આવેલ છે। આમ આ વિસ્તારોમાં કોઈ નવી ઓફિસ કે દુકાનો કાર્યરત થશે નહીં। રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં સંક્રમણ રોકવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા અને જે સ્થળોએ સુપર સ્પ્રેડર્સના માધ્યમથી ચેપ ફેલાવવાની શક્યતા હોય તેવા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને સુરક્ષા જાળવવા આયોજન કરવામાં આવેલ છે। શાક માર્કેટ અને ગ્રોસરી સ્ટોર જેવા સ્થળો લોકો વચ્ચે યોગ્ય અંતર જળવાય તે માટે આવા તમામ સ્થળોએ આસપાસ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે। આવા સ્થળોએ શક્ય હોય ત્યાં પોલીસ દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી જાહેરાત કરી લોકોને યોગ્ય અંતર રાખવા અને ભીડ ન કરવા સમજ પણ કરવામાં આવે છે। જ્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં નહીં આવતું હોવાનું ધ્યાને આવશે ત્યાં તાત્કાલિક
ગુનો દાખલ કરવા સહિતના પગલાં લેવામાં આવશે. લોકોને પણ મીડિયમના માધ્યમથી અપીલ છે કે જ્યારે તેઓ બજારમાં ખરીદી કરવા જાય ત્યારે શાકભાજીની લારી કે કરિયાણાના સ્ટોર જેવી જગ્યાઓ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાનો ધ્યાને આવે તો પોલીસને તેની જાણ 100 નંબર ઉપર કરવી. લોકડાઉન દરમિયાન પોલીસ ઉપર થયેલ હુમલાના બનાવોમાં આરોપીઓ ઉપર પાસા લગાડવાની કાર્યવાહી ચાલુમાં છે. ગઈકાલે આવા વધુ એક બનાવમાં પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે. પોરબંદર જિલ્લાના નવી બંદર પોલીસ સ્ટેશનમાં તારીખ 30/4/2020ના રોજ પોલીસ ઉપર હુમલાના એક બનાવમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ ગુનામાં સામેલ આરોપી ગઈકાલે પાસાના કાયદાની જોગવાઈ હેઠળ ધરપકડ કરી નડિયાદ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. લોકડાઉન બાદ બનેલ આ પ્રકારના બનાવોમાં આજ સુધી કુલ 21 ગુનાઓમાં 47 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. ડિટેન કરેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ 7,690 વાહનો મુક્ત કરવામાં આવેલ છે. હાલ સુધીમાં કુલ 1,64,632 વાહનો મુક્ત કરવામાં આવેલ છે. સોસાયટીના સીસીટીવી દ્વારા ચેક કરવામાં આવે છે અને તે આધારે ગઈકાલે રાજ્યમાં કુલ 33 ગુનાઓ દાખલ થયેલ છે, જેમાં 45 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. રાજ્યમાં આજ સુધીમાં આવા કુલ 493 ગુનામાં 767 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા સતત ડ્રોન, સીસીટીવી અને ANPRના માધ્યમથી નજર રાખવામાં આવી રહ્યા છે અને જ્યાં લોકડાઉન ભંગના બનાવો ધ્યાને આવે છે ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ગઈકાલે રાજ્યમાં ડ્રોન ફૂટેજના મદદથી કુલ 292 ગુનાઓ દાખલ થયેલ છે. આજ સુધી ડ્રોન ફૂટેજના મદદથી કુલ 10,968 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને 20,850 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે કુલ 126 ગુનાઓ દાખલ કરીને 143 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. આજ સુધીમાં આવા કુલ 2,364 ગુનાઓમાં સમગ્ર રાજ્યમાં નોંધાયા છે અને આજ સુધીમાં કુલ 3,443 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે ખોટી માહિતી અથવા અફવા અંગેના 15 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. આજ સુધીમાં આવા 623 ગુનાઓમાં કુલ 1,302 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલી છે. સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવતા ગઈકાલે 23 એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરવામાં આવેલ છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 575 એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ થયેલ છે. ગઈકાલે ANPR એનાલિસિસથી 63 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 955 ગુનાઓ દાખલ થયેલ છે. વિડીયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ 207 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 2,109 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. પ્રહરી જેવા ખાસ વાહનો ઉપર જે કેમેરા લાગેલા છે તેની મદદથી ગઈકાલે 65 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 701 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. ગઈકાલથી આજ સુધીના ગુનાઓની વિગત: જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા 2,460, ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાઓની સંખ્યા 992, અન્ય ગુનાઓ 516. ગઈકાલના કુલ ગુના 3,968. આજ દિન સુધી કુલ ગુના 1,23,588. આરોપી અટક કરેલાની સંખ્યા 4,853. જપ્ત થયેલ વાહનોની સંખ્યા 7,223.
माननीय प्रधानमंत्री श्री के मूल मंत्र घर पे रहो, स्वस्थ रहो, सुरक्षित रहो और जिम्मेदार बनिए और जिम्मेदार बनाइए से शुरू कर रहा हूं। राज्य में संक्रमण के केस जिस तरह से बढ़ रहे हैं, तब संक्रमण की श्रृंखला को तोड़ना बहुत ज़रूरी है। इस हेतु को सिद्ध करने का एक ही मार्ग है प्रधानमंत्री जी का मंत्र, घर पे रहो, हो सके उतना कम बाहर निकलो, जिससे संपर्क कम होगा और संक्रमण को रोका जा सकेगा। इसके लिए पुलिस भी निरंतर कार्यरत है, जिसमें दो प्रकार के विस्तार, एक जहां संक्रमण ज़्यादा मात्रा में फैला हुआ है, कंटेनमेंट एरिया, और दो जहां से सुपर स्प्रेडर्स के कारण संक्रमण ज़्यादा प्रमाण में फैलने की संभावना है, जैसे कि सब्जी मार्केट जैसे सार्वजनिक स्थलों पे ध्यान केंद्रित करके संक्रमण रोकने का आयोजन किया गया है, जिसमें खास करके कंटेनमेंट एरिया में लोगों की मूवमेंट निरंतर बंद हो और मूवमेंट पे काबू पाने के लिए इन विस्तारों को बैरिकेडिंग से कॉर्डन करके एक ही एंट्री एग्जिट पॉइंट रखा जाएगा। अहमदाबाद शहर के ज़्यादा संक्रमित विस्तारों में लोगों की कम से कम मूवमेंट को ध्यान में रखते हुए ज़्यादा सख्त सुरक्षा व्यवस्था सुनिश्चित की जाएगी। अहमदाबाद के अलावा राज्य के अन्य रेड जोन विस्तारों में भी जहां संक्रमण ज़्यादा है, वहां ऐसे कंटेनमेंट एरिया बनाए जाएंगे और एंट्री एग्जिट पॉइंट बना के इन विस्तारों को कॉर्डन किया जाएगा। इस लॉकडाउन के समय में रात्रि के 7 बजे से सुबह के 7 बजे तक लोगों की आवाजाही पे प्रतिबंध रहेगा। सब्जी मंडी और ग्रोसरी स्टोर जैसे जगह पे सोशल डिस्टेंसिंग का पूरा पालन हो, ये सुनिश्चित करने के लिए पुलिस पेट्रोलिंग रखी जा रही है। ऐसी जगह पे पुलिस द्वारा पब्लिक एड्रेस सिस्टम के माध्यम से लोगों को भीड़ न करने के लिए जागृत भी किया जाएगा। मीडिया के माध्यम से मेरे सभी लोगों को अपील है कि यदि किसी भी जगह पे सोशल डिस्टेंसिंग का पालन न पाएं तो इसकी जानकारी 100 नंबर के माध्यम से पुलिस को दें। कोरोना वॉरियर्स के ऊपर हमले की एक और वारदात में पासा के तहत कार्रवाई की गई है, जिसमें पोरबंदर के नवी बंदर पुलिस स्टेशन में तारीख 30/4/2020 के दिन पुलिस पे हमले की एक शिकायत दर्ज हुई थी। इस गुनाह में शामिल एक आरोपी को कल पासा तहत अरेस्ट करके नडियाड जेल भेजा गया है। लॉकडाउन के बाद ऐसी वारदातों में आज तक कुल 21 अपराधों में 47 आरोपियों के विरुद्ध पासा के तहत कार्रवाई की गई है। कल डिटेन किए गए वाहनों में से राज्य में कुल 7,690 वाहन मुक्त किए गए हैं। अब तक कुल 1,64,632 वाहन मुक्त हुए हैं। सोसाइटी में लगे सीसीटीवी भी चेक किए जा रहे हैं। राज्य में कल ऐसे 33 गुना दाखिल हुए हैं और 45 लोगों को पकड़ा गया है। अब तक ऐसे 493 गुना में 767 लोगों को हिरासत में लिया गया है। जब तक लॉकडाउन अमल में है, तब तक पुलिस के द्वारा निरंतर ड्रोन, सीसीटीवी और एएनपीआर के माध्यम से नज़र रखा जा रहा है और जहां लॉकडाउन के उल्लंघन की घटना ध्यान पे आएगी, वहीं कानूनी कार्यवाही होगी। राज्य में कल ड्रोन की मदद से कुल 292 गुना दाखिल किए गए हैं। अब तक ऐसे कुल 10,968 गुना दर्ज किए गए हैं। अब तक ऐसे गुना में कुल 20,850 लोगों को हिरासत में भी लिया गया है। सीसीटीवी फुटेज के आधार पर कल कुल 126 गुना दर्ज करके 143 लोगों को हिरासत में लिया गया है। अब तक ऐसे कुल 2,364 गुना संपूर्ण राज्य में दर्ज किए गए हैं।
अब तक ऐसे गुना में कुल 3,443 लोगों को हिरासत में लिया गया है। सोशल मीडिया मॉनिटरिंग के आधार पर गलत खबर या अफवाह के 15 गुना दर्ज किए गए हैं। अब तक ऐसे 623 गुना में कुल 1,302 लोगों को हिरासत में लिया गया है। कल सोशल मीडिया द्वारा अफवाह फैलाने पर पुलिस के द्वारा 23 अकाउंट बंद किए जा चुके हैं। अब तक कुल 575 अकाउंट पुलिस के द्वारा बंद किए गए हैं। कल ANPR एनालिसिस के द्वारा 63 गुना और आज तक कुल 955 गुना दर्ज किए गए हैं। कल वीडियोग्राफर के द्वारा किए गए शूटिंग के आधार पर 207 गुना और आज तक ऐसे कुल 2,109 गुना दर्ज किए गए हैं। प्रहरी जैसे खास वाहनों पर लगे कैमरों की मदद से 65 गुना और आज तक ऐसे कुल 701 गुना दर्ज किए गए हैं।